જામનગર શહેરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે। સોમવારે એક જ દિવસમાં 7 નવા કેસ નોંધાયા છે। આ સાથે શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 10 થઈ ગઈ છે। કામદાર કોલોની વિસ્તારમાં એક જ પરિવારના 4 સભ્યો કેરળના પ્રવાસેથી પરત ફર્યા બાદ કોરોના પોઝિટિવ થયા છે। અન્ય કેસમાં ગાંધીવાડમાં 2, પાર્ક કોલોનીમાં 1, દરબારગઢમાં 1 અને પાણાખાણ વિસ્તારમાં 1 દર્દી સામેલ છે। ગત ગુરુવારે શહેરમાં પંચવટી વિસ્તારના 37 વર્ષીય યુવાનનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો હતો। શનિવાર અને રવિવારે 2 નવા કેસ ઉમેરાયા હતા। આરોગ્ય વિભાગે તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખ્યા છે। તબીબોના મતે કોરોનાના નવા વેરિયન્ટથી ગભરાવવાની જરૂર નથી। જો કે તેમણે બાળકો અને વૃદ્ધોને વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપી છે। આરોગ્ય વિભાગ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરી રહ્યું છે અને જરૂરી તકેદારીના પગલાં લઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।